नमस्कार विद्यार्थी मित्रों, આપણે કાલે પ્રકરણ 8 પૂર્ણ કર્યું છે। સંયુગો કેવી રીતે પ્રજનન કરે છે આપણે એની માહિતી પ્રાપ્ત કરી હતી। હવે આજે 9મું ચેપ્ટર એના પછી આનુવંશિકતા અને ઉદ્વિકાસ 9મું ચેપ્ટર આપણે શરૂ કરીએ। મિત્રો એમાંથી 3 પોઈન્ટ આપણે રદ કરેલા છે। एक 9.1 पॉइंट सी रद्द કર્યો છે, પછી એક 9.4 ઈ મુદ્દો રદ કરેલો છે અને 9.6 9.1 9.4 અને 9.6 આ મુદ્દાઓ આપણા કોર્સમાંથી રદ કરેલા છે। પણ આપણે તો આ મિત્રો એની બેઝિક માહિતી થોડીક આપતા રહીશું। આપણે આનુવંશિકતાથી પાઠની શરૂઆત કરવાની છે, પણ એ પહેલા એનો જે પાયો છે મિત્રો જો બેઝિક માહિતી હોવી જરૂરી છે। એટલે પ્રસ્તાવના આપણે સમજાવીએ। મિત્રો આનુવંશિકતા શબ્દ જે આપ્યો છે અને બીજો શબ્દ છે ઉદ્વિકાસ। આનુવંશિકતા અને આ ઉદ્વિકાસ આ બે એવા શબ્દ છે पितृ पेढ़ीना लक्षणों संतति में उतरी आववानी घटना ने आनुवंशिकता कहेवाय। पितृ पेढ़ीना लक्षणों पितृ पेढ़ीना लक्षणों संतति में उतरी आववानी घटना ने आनुवंशिकता कहे छे। माता पिता लक्षण बाळक में उतरी आवे, माता पिता लक्षणों बाळक में उतरी आवे तो ये पितृ पेढ़ीना जे लक्षण थया ए बाळक में उतरी आवे एटले एने आनुवंशिकता कही शकाय। जेना कारणे तमे जो बाळकनो चेहरो माता पिताने मळतो होय अथवा दादा दादीने मळतो आवतो होय, टूंकमां जे बाळक जे वारसागतनुं छे जे वंशवेलानुं बाळक छे ई ज वंशवेलाना पेढ़ीओने साथे जे बाळकनो चेहरो मळतो आवतो होय। संपूर्ण चेहरो नथी मळतो, चलो એટલે ટૂંકમાં એમાં ભિન્નતાઓ જોવા મળે છે। આ ભિન્નતાઓ ई મૂળ તો મિત્રો જે પેઢી વહી ગઈ છે એટલે ટૂંકમાં જે લુપ્ત થઈ ગઈ છે તો ई પ્રાચીન સમયની પેઢીઓના લક્ષણો અંદર એમાં ઉતરી આવે છે। वर्तमान समय की पेढ़ीना लक्षणों स्पष्ट जोवा मळे छे अने जे कालक्रमे संयुगमां फेरफार थाय उद्विकासनी घटना डार्विन एवुं कहे छे के माणस छे वानरमांथी उतरी आव्यो छे। डार्विनना सिद्धांत पर घणा वाद विवाद पण थई चुका छे। मित्रों हालना तबक्के डार्विनना सिद्धांतने खोटो पण साबित करी देवामां आव्यो छे। આગળના વર્ષોમાં જ્યારે નવા પુસ્તકો બદલાશે એટલે નવા જે ફેરફારો છે એ સાથે રજૂઆત થાય છે। પણ માણસ આ પૃથ્વી પર હવે પહેલા એક માણસ તો હશે એટલે કે એક નર અને માદા તો હશે, એમનો ચહેરો એના જડબા એના હાથ પગના લક્ષણો એ પ્રાણીઓ જેવા હતા। આદિ માનવની વાત કરીએ તો આદિકાળમાં આદિ માનવ કેવા હતા? પ્રાણીઓ જેવું ભટકતું જીવન ગાળતા હતા, કાચું માંસ ખાઈને રહેતા હતા। કાળક્રમે એમાં ફેરફાર થતો આવ્યો, મગજ એકદમ વિકસિત હતું મિત્રો। આ બધી આ પૃથ્વી પર જે આધુનિક ટેકનોલોજી જે છે મિત્રો
એ કાળક્રમે થયેલી ફેરફારનું પરિણામ છે। તમે વડીલોને પૂછો એટલે ખ્યાલ આવે કે 50 વર્ષ પહેલા લાઈટ હતી નહોતી આપણા શહેરમાં, આપણા ગામમાં। તમને ખ્યાલ આવે કે 50 વર્ષ પહેલા લાઈટ હતી નહીં ગામમાં। ભારત આઝાદ થયો ત્યારે લાઈટ નહોતી આપણા ગામમાં। કાળક્રમે ફેરફાર થયો। અત્યારે તમે આ મોબાઈલ લઈને બેસીને ભણી રહ્યા છો, લાઈવ લેક્ચર ભણી રહ્યા છો। એ આ 50-60 વર્ષો કે 70 વર્ષના સમયગાળા દરમિયાન થયેલા ફેરફારો છે। અત્યારના લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, સુખમય જીવન જીવી રહ્યા છે, ટેકનોલોજીકલી યુક્ત જીવન જીવી રહ્યા છે। હવે મિત્રો હું તમને એક વાત એમ કહું કે અત્યારે ચલો આ મોબાઈલ બધું ફેંકી દો, બંધ કરો અને પ્રાચીન સમયના જે લોકો જીવન જીવતા હતા એવું જીવન જીવવાની શરૂઆત કરો તો હવે અત્યારે નહીં ફાવે। પહેલાના લોકો પૌષ્ટિક આહાર લેતા હતા, નેચરલ જીવન જીવતા હતા, એટલે લાંબુ આયુષ્ય ભોગવતા હતા, જીવતા હતા જાજુ, કોઈ રોગ નહોતા, માંદા નહોતા પડતા। અત્યારે જેટલા ડોક્ટર દર્દી કરતા ડોક્ટર જાજા થઈ ગયા। અત્યારે ખોરાક જ તો પૌષ્ટિક થઈ ગયા, બહારનું ગમે તેવું ખાવું, કોઈ નીતિ નિયમ પાળવા નહીં। એટલે મિત્રો આ શરીર એક તમે નવી 5 લાખની 10 લાખની ગાડી લો છો, રોજ ગાભો મારે, રોજ સાફ કરે, કેટલી સાચવણી કરે। 10 લાખની ગાડીમાં ફલાઈ રખતો રહે, લીટો પડી જાય, કેટલી બધી સાચવણી। આ તમારું મિત્રો આનું મૂલ્ય ન થાય। આ જે એન્જિન છે એમાં ગમી રાખે। 10 લાખ 5 લાખ 8 લાખની જે તમે ગાડી લો છો એમાં કેરોસીન નથી નાખતા, નહીં, સીએનજી, પેટ્રોલ, ઓનલી ફોર પેટ્રોલ, ડીઝલ વાળી ડીઝલ સિવાય કશું નહીં નાખી। પેટ્રોલ વાળી ગાડી ખાસ નાખો છો નથી નાખતા, શું કહો? ગાડી બગડી જાય, એન્જિન પતી જાય। પણ આ એન્જિન એવું છે જેની કિંમત આંકી ન શકાય, અને એ એન્જિનમાં કાચ પેટે સહી ગમી રાખે હાલે। વિચાર કરો આપણી આ મેન્ટાલિટી। 5-7 લાખની ગાડીમાં તમે પેટ્રોલની જગ્યાએ કેરોસીન જ નાખતા, એન્જિન બગડી જાય। આ વિચારધારા આપણા શરીર ઉપર આપણે અનુકરણ નથી કરતા કે ચલો આ શરીર એ છે, આ એન્જિનને તકલીફ ન થાય, આને એવી તકલીફ ન થાય એવો ખોરાક આપણે ખાવો નહીં। આ તકલીફ થાય એવો ખોરાક આપણે અડવાનો નથી, એમ ખાવાનું નહીં। આ એન્જિનમાં નુકસાની થાય એવો ખોરાક ખાવાનો નહીં, ખાવાનો। પણ એ વિચારતા નથી, ગમે તે ખાઈ લે। માણસની મેન્ટાલિટી આવી છે। પ્રાચીન સમયમાં તમે રોજ એક દિવસ મોટા થઈ રહ્યા છો, કાલ તમે જેવો હતા એવો આજ નથી છો। આજ લોકડાઉન આવ્યું તેથી તમે કેવડા હતા અને અત્યારે કેવડા છો? 4-5 મહિના મોટા થઈ ગયા ને, રોજ એક દિવસ મોટા થઈ રહ્યા છો। જેવા આપણે કાલે હતા એવા આજે નથી, આજ જેવા હોય એવા કાલ નહીં હોય, કારણ કે રોજ આપણામાં રોજ કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। આ લાખો વર્ષોનું પરિવર્તનનું આ એક પરિણામ છે કે તમે અત્યારે આ ટેકનોલોજી યુક્ત સાધનનો ઉપયોગ કરી રહ્યા છો, સુખમય જીવન પસાર કરી રહ્યા છો। કાળક્રમેમાં ફેરફાર આવ્યો એ છે મિત્રો ઉદ્વિકાસનું કારણ છે, ઉત્ક્રાંતિ થઈ છે। જેમ માતા અને પિતાના લક્ષણો બાળકમાં ઉતરી આવે છે, એ ઘટના આનુવંશિકતાની છે। ક્યારેક એવું પણ મળે બાળકમાં માતા પિતાનું એક લક્ષણ જોવા ન મળે, બની શકે તો કદાચ દાદા અને દાદીનું લક્ષણ જોવા મળતું હોય એવું પણ બને। દાદા દાદીનું લક્ષણ જોવા મળતું હોય એવું પણ બને। પિતૃ પેઢી અને માતૃ પેઢી જે છે એના લક્ષણો બાળકમાં ઉતરી આવે છે, એટલે એને આપણે આનુવંશિકતા કહીએ છીએ। પણ કાળક્રમે સજીવમાં આવતું પરિવર્તન વિકાસને પ્રેરે છે। ડાયનાસોર
પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા। આપણને તો ખ્યાલ જ નહોતો કે આવા પ્રાણીઓ હતા। તો વૈજ્ઞાનિકોએ જમીનનું ખોદકામ કરીને ડાયનાસોરના હાડપિંજર કાઢી અને આપણને ખ્યાલ આપ્યો આવા પ્રાણીઓ લાખો વર્ષ પહેલા હતા। કોમ્પ્યુટરાઇઝ એમને એનિમેશન તૈયાર કરી અને ડાયનાસોરના ફોટોગ્રાફ તૈયાર કર્યા, એના ફિલ્મોનું નિર્માણ કર્યું। એ ડાયનાસોરના ફિલ્મોનું નિર્માણ કરી આ દુનિયામાં ધૂમ મચાવી દીધી। અમે કરોડો રૂપિયાની કમાણી કરી લીધી। આપણે આવા પ્રાણી વિશે કલ્પના જ નહોતી કરી। ડાયનાસોર નામ જ એવું છે, ડાયનાસોર પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા। આપણે આજે જેવા છીએ એવા હતા કાલે? ના, મેં તમને કીધું જ ખરું, આપણે કાલે હતા એવા આજે નથી। આ તમે કલ્પના કરો, આજથી 50, 500 વર્ષ, 1000 વર્ષ પહેલા કે લાખો વર્ષ પહેલા આપણા દાદા દાદી કેવા હશે? આ પેઢી વારસાગત જઈએ તો મિત્રો કદાચ આપણા બધા દાદા દાદી એક જ નીકળે, કદાચ પેઢી દર પેઢી આમ જતા જઈએ એટલે એ આખો મિત્રો જે પિરામિડ તૈયાર કરીએ વારસાનો પેઢીઓનો પિરામિડ બનાવીએ તો સૌથી ઉપર મનુ અને સ્મૃતિ આવું એક નામ મેં પણ સાંભળેલું છે। નાનું નામ મનુ અને માદરનું નામ સ્મૃતિ આવું રહ્યું છે, એમના સંતાનો છીએ। બાઇબલમાં પણ ઉલ્લેખ છે મિત્રો। આ માનવ પેઢી કેવી રીતે વિકસિત થઈ છે મિત્રો? આનુવંશિકતા વિકાસની વાત છે। મનુષ્યનું બાળક મનુષ્ય જ બને, માણસનું બચ્ચું શું બને? માણસ જ બને। 2 હાથ, 2 પગ, 1 માથું, 2 આંખો, 2 નાક, લઘુ 1 નાક, 2 કાન। આ જે આપણી પ્રકૃતિ છે, આ માણસનો એક આકાર છે। કાલ હવે એમાં ફેરફાર થાય તો એમાં કંઈ પરિવર્તન આવે। કલ્પના કરો, કોઈ બાળક 3 આંખો વાળું જન્મે છે, 3 આંખો વાળું બાળક જન્મે છે, તો આપણો સમાજ અત્યારે એને વિકૃતિ અથવા રાક્ષસ આવો ઉલ્લેખ કરે છે। 3 આંખો વાળું બાળક જન્મે, પછી કાળક્રમે બધા જ બાળકો 3 આંખો વાળા જન્મવા લાગે તો એ ઉત્ક્રાંતિનું પરિણામ છે। મનુષ્યને પૂંછડી ઉગવા લાગે, એક જ બાળકમાં પૂંછડી ઉગે તો એ વિકૃતિ છે એક પ્રકારની, અથવા એક પણ ધારી લો કે બધા જ હવે પછીના બાળકો પૂંછડી વાળા જન્મે તો એ વિકાસનું પરિણામ છે। જાતિમાં આવતું પરિવર્તન એ વિકાસને પ્રેરે છે। વ્યક્તિગત એક સદીમાં આવતું પરિણામ કે ફેરફાર એ વિકાસનું કારણ નથી, એ વિકૃતિ છે, કોઈ ક્ષતિ હશે, કોઈ ખામી છે। તો આનુવંશિકતા વિકાસની આપણે ચર્ચા કરીએ। આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે। 8મા ચેપ્ટરમાં આપણે શીખી ગયા, બરોબર ને? પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે। આનુવંશિકતા મિત્રો જે પિતૃ પેઢીના લક્ષણો ઉતરી આવે છે। આપણે 8મા ચેપ્ટરમાં એવું શીખી ગયા કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે, જે પિતૃને સમાન હોય છે, માતા પિતાને હરખા મળતા આવતા એવા હોય છે। પ્રજનન ક્રિયા દ્વારા જે નવા સજીવો જન્મે છે એ કોને સમાન હોય છે? પિતૃ પેઢીને, એટલે માતા પિતા સાથે સરખામણી ધરાવતા હોય છે, પિતૃને સમાન હોય છે, પરંતુ તેઓ કેટલીક ભિન્નતા ધરાવતા હોય છે। હા, 50% સમજતા હોય તો એનો મતલબ એ કે 50% જુદા પડે છે, ભિન્નતા પણ ધરાવે છે। આપણે પણ ચર્ચા કરી હતી કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે। ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા પ્રાપ્ત થાય છે।
सफल भीनताओ घणी संख्या में सफल भीनताओ लिंगी प्रजनन द्वारा प्राप्त थाय छे। मित्रों अलिंगी प्रजनन में समानता वधारे होय, भीनता ओછી अलिंगी प्रजनन पर लिंगी प्रजनन में भीनता वधारे होय पर समानता ओછી, कारण के बे अलग अलग सजीवों द्वारा नवो सजीव जन्मे छे। लिंगी प्रजनन जो आपणे શેરડીના ખેતરનું અવલોકન કરીએ, શેરડીનું ખેતર ઉતરાણ આવી રહી છે, શેરડીનું વાવેતર થઈ ગયું છે, બરાબર? ઉત્તરાયણના દિવસે શેરડી ખાવને વાયકા લોકો વાયકા છે। આ શેરડીના ખેતરમાં તમે આંટો મારો, ફરવા જાઓ, ખેતરમાં જોવા જાઓ, તો એ શેરડીના ખેતરનું અવલોકન કર્યું ને તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે। શેરડીના બધા સાટા તમને એક જ સરખા લાગે, ફેરફાર બંધ થઈ જાય। આનુવંશિકતા શેરડીના ખેતરમાં જ્યારે જઈએ મિત્રો તો આપણને શેરડીના તમને દરેક છોડ જે સાટા છે તે એક સરખા લાગે, કારણ કે વનસ્પતિમાં મિત્રો ઓછી ભિન્નતાઓ જોવા મળતી હોય છે। માનવ તેમજ મોટા ભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, प्राणियों में लिंगी प्रजनन, मनुष्य में लिंगी प्रजनन જોવા મળે છે। એટલે પ્રાણીઓમાં તો મનુષ્યમાં જે સજીવ ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનન દ્વારા, એટલે એમાં મિત્રો ભિન્નતા કેવી હશે? ભિન્નતા વધારે પ્રાપ્ત મળે, સમાનતા ઓછી હશે। આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દૃશ્યમાન બને છે। આ પાઠમાં આપણે તે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે। आ पाठ में अपने ए बाबत तो वधारे अभ्यास करवा छीए कि भीन्नताओ शेना कारणे उत्पन्न थाय छे अने ए भीन्नताओ आनुवंशिक बने छे। आनुवंशिक पेढ़ी जे छे, प्राचीन पेढ़ी जे छे ए अनुगामी पेढ़ी ने लक्षणों वारसामां आपे छे। बाळकमां जोवा मळती जे भीन्नता छे भीन्नताना लक्षणों पण आनुवंशिक पेढ़ीना लक्षणों हशे। तो आ भीन्नताओनो संचय लांबा समय सुधी थनारी अनुवर्ती असरनो अभ्यास अत्यंत रोचक छे अने विकासमां आपणे तेनो अभ्यास करीशुं। विकासमां आपणे एनी चर्चा करीए એટલે ખ્યાલ આવશે આપણને। प्रजनन दरमियान भीन्नताओनुं संचयन આપણે કોષમાં નથી પણ એની સમજૂતી મેળવશું। થોડીક તમને માહિતી આપીશ। આપણે એના પ્રશ્ન પણ નહીં પૂછાય પણ માહિતી હોવી જરૂરી છે, કારણ કે પેપરમાં તમારે સમજાવવા માટે અમુક મુદ્દાઓ પહેલાં સમજવા જરૂરી હોય છે। પ્રજનન દરમિયાન ભિન્નતાઓ સંચયન કેવી રીતે, ભિન્નતાઓ સંગ્રહ કેવી રીતે પામે, સંચયન થવું એટલે સંગ્રહ પામવું, કેવી રીતે ભિન્નતાઓ સંચય થાય। पूर्व अस्तित्व धरावती पेढ़ीमांथी आनुवंशिक संतति ले एक आधार शारीरिक बंधन तेमज કેટલીક ભિન્નતાઓ प्राप्त થાય છે। હવે થોડું વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનન પરિણામ શું બને છે જે બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે। નવી પેઢીમાં જે ભિન્નતાઓ જોવા મળે છે એ પહેલી પેઢી અથવા એના પહેલાની પેઢીને લક્ષણો આનુવંશિક રીતે પ્રદર્શિત થવાના છે। एक आकृति मित्रों आपेली है कि सफलतम पेढ़ीओं में विविधताનું સર્જન થાય છે। मूलभूत सजीव उच्चतम है जेमांथी विकास थतो कही शकाय। जे बे सजीव समान शरीरता धरावता परंतु थोड़ी भिन्नता धरावे छे तेमाना प्रत्येकमांथी बे सजीवों विकास तेना पछीनी पेढ़ीमां थाय छे। प्रत्येक 4 सजीव तटस्थ भूमिमां दर्शावेल छे, प्रत्येकमां भिन्नता छे। જ્યારે આની કેટલીક ભિન્નતા નિયત છે અને અન્ય તેમના મિત્રોમાં આનુવંશિક હોઈ શકે છે, જેમાંથી પ્રત્યેક બીજાથી ભિન્ન છે, તમે જોઈ શકો છો। આ આકૃતિ આપી છે। આ એક પેઢી જે છે એમાંથી બે અલગ અલગ પેઢી જન્મે છે। જો એના પગ આયા જુદા છે તો આયા વાળનો
એવું દર્શાવ્યું છે। બેના કાળ હરખા છે પહેલી પેઢી અને બે બાળકોમાં છે એમાંથી જે બબે બબે જેમાં આના જે વાળા એવા બીના વાળા આના જેવા પગ દે બીના પગ એવા આવ્યા પાછું આની જે કાળના જે હતા એ કાળ થોડોક બેના ફેરફાર છે તો આના બોર્ડ સ્ટ્રક્ચરમાં ફેરફાર છે આવું એક સૂચન કરે છે। એટલે ચારે અલગ અલગ જોવા મળે છે આપણે। તો આ આકૃતિમાં સ્થિતિને દર્શાવેલી છે કે જેમાં માત્ર સજીવ પ્રજનન કરે છે જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે। જો એક જીવાણુ વિભાજિત થાય બેક્ટેરિયા જીવાણુ એટલે બેક્ટેરિયા વિભાજિત થાય તો પરિણામ રૂપે બે જીવાણુ બેક્ટેરિયા ઉત્પન્ન થાય જે પૂર્ણ વિભાજિત થઈને 4 બને। एक जीवाणु विभाजित थी 2 बने 2 में पाछा 4 बने 4 में पाछा 8 बने 8 में पाछा 16 बने सतत एमनी संख्या में शू थाय छे वधारो थाय छे जेमां परस्पर में घणी वधारे समानताओ होय छे जेमां परस्पर खूब ज ओછી भिन्नता होय छे जे डीएनए प्रवृत्ति डीएनए નું स्वयं जननના સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે। वंशीय लक्षणों डीएनए એટલે શું वंशीय लक्षणों तो एना समये न्यूनतम એટલે ઓછામાં ઓછી જે ખામી હશે એવી ઓછામાં ઓછી ખામીના કારણે ઉત્પન્ન થઈ હશે भिन्नता। પરંતુ જો આ વાત છે અલિંગી પ્રજનન પરંતુ જો લિંગી પ્રજનન હોય લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હશે। લિંગી પ્રજનનમાં વિવિધતા અને ભિન્નતા કેવી હશે વધારે હશે એમાં સમાનતા ઓછી હશે। एक बाबत स्पष्ट है लिंगी प्रजनन में भिन्नता केवी हशे अने समानता ओછી हशे। જ્યારે અલિંગી પ્રજનનમાં भिन्नता ઓછી અને સમાનતા વધારે જોવા મળે છે। अलिंगी प्रजनन में भिन्नता ओછી हशे समानता वधारे हो जाए। लिंगी प्रजनन में भिन्नता वधारे और समानता ओછી हो तो आपणे एना विषयमां आपणे आनुवंशिकताना नियमोनी चर्चाना समये जोईशुं। शुं कोई जातिमां बधी भिन्नताओनी साथे पोताना पर्यावरणमां अस्तित्व जाळवी राखवानी संभावना एक समान छे? निश्चित रूपथी नथी। कारण बधी भिन्नताओनी साथे पोताना पर्यावरणमां अस्तित्व जाळवी राखवानी संभावना एक हरखी होती नथी। भिन्नतानी प्रकृतिना आधारे विविध सजीवोने विविध प्रकारनो लाभ थई शके छे। दरेक सजीव पोतानी निवृत्त तंत्रमां वसवाट करे छे अने एना प्रमाणे ए अनुकूल थઈને जे वातावरण ने पर्यावरण अनुकूल थઈને રહેતા હોય છે। એટલે કે ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓ ग्लोबल वॉर्मिंगना कारणे तापमान वधे धारो के अमुक बेक्टेरिया जीवाणु पाणीमां जे वसवाट करे छे अथवा अमुक प्रकार तापमाने जीवी शके छे पण धारी लो के जे ध्रुवीय प्रदेशों में बेक्टेरिया जीवित रही शके छे ठंडा तापमान में ई बेक्टेरिया ने पाछा सहाराना रण में ज्यां 50 टेम्परेचर 50 सेल्सियस तापमान में राखवाना होय तो अहींया सहन न करी शके। એટલે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે તેની ચર્ચા આપણે પહેલા કરી દીધી છે। पर्यावरण परिबळों द्वारा उत्तम भिन्नता परिवर्तननी पसंदगी जैविक विकास क्रियानो आधार बने छे जेनी चर्चा આપણે આગળ કરવાના છીએ। एक प्रश्न आप्यो છે जो एक लक्षण ए अलिंगी प्रजननवाળી वस्तीमां 10% सजीवमां જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 7% સજીવમાં મળી આવે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થાય છે?
આપણે એવું કીધું છે કે એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવમાં મળી આવે છે. તો કયું લક્ષણ પહેલા થાય? તો મિત્રો અહીંયા અલિંગી પ્રજનન કરતી જે વસ્તી છે, અલિંગી પ્રજનન કરાવતી વસ્તી, એ લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે. અલિંગી લક્ષણ બી રહ્યું અલિંગી પ્રજનન ધરાવતી વસ્તીમાં કેટલા ટકા જોવા મળે છે? 60%, એટલે વધારે છે. તો લક્ષણ બી જે છે એ લક્ષણ એ કરતા પહેલા ઉત્પન્ન થયું હશે. ખ્યાલ આવે છે? અલિંગી પેઢી છે, અલિંગી પ્રજનન વાળી પેઢી છે, લક્ષણ એ 10% છે, લક્ષણ બી 60%. તો મતલબ એ થયો કે લક્ષણ બી પહેલા ઉત્પન્ન થયું હોય છે લક્ષણ એ કરતા. તો આપણે એવું કહે છે કે કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો જવાબ મિત્રો એ થઈ ગયો, સ્વાભાવિક છે. લક્ષણ બી લક્ષણ એ કરતા પહેલા ઉત્પન્ન થયું હશે. એનું કારણ મિત્રો આપવું હોય ને તો આપણે માપી શકીએ કે અલિંગી પ્રજનન કરતી વસ્તી એમાં ડીએનએ પ્રતિકૃતિના સદનની ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની જે સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે. એટલે પહેલું કયું લક્ષણ ઉત્પન્ન થયું હશે? બી. કારણ કે સ્વાભાવિક છે, 60% વધારે ઈ ધરાવે છે, લક્ષણ એ 10% જ છે. ઈચ્છાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય? બીજો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવાના નથી, આપણે અત્યારે છતાં જ બોલીએ. જાતિમાં ઈચ્છાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ખામીના કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. લિંગી પ્રજનન હોય મિત્રો તો આપણે વાત કરી કે એમાં ઈચ્છા વધારે હશે અને સમાનતા કેવી હશે? ઓછી હશે. ઈચ્છાઓની પ્રતિકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. જુદા જુદા સજીવો છે એટલે ભિન્નતાઓની પ્રતિકૃતિ છે એના આધારે લાભ પ્રાપ્ત થાય છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન અને તાળમેળ સાધીને વધારે યોગ્ય રીતે અહીંયા હયાત રહી શકે અને અસ્તિત્વ ટકાવી શકે પોતાનું આ પૃથ્વી પર. એટલે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેની સંખ્યામાં વધારો કરી શકે છે. આ રીતે આ ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી જાતિનું અસ્તિત્વ અહીંયા વધી શકે છે. પછી જે આપણે મુદ્દો પછી છે આનુવંશિકતા. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોય તે છે. આજે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી જે સંતતિ જન્મે એ નવી સંતતિના જે કે બાળકોના એ સંતતિના સજીવોની જે સમાન ડિઝાઇન પેટર્ન કે એનું બંધારણ હોવું એ છે. તો આનુવંશિકતાના નિયમમાં પ્રકૃતિ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત બને છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કરીએ. પહેલા આનુવંશિક લક્ષણો આપ્યા છે. આનુવંશિક લક્ષણ કાલની બૂટ જુઓ જોઈએ, બે બૂટ પકડો ખબર પડે. આને બૂટ કહેવાય. અમકલા બૂટ આમ હલતી હોય, અલગ હોય, એટલે અમકલા બૂટ આમ ચોટેલી હોય. આપણે ફોટોમાં બે બૂટ આપી છે,
હવે મિત્રો આ છૂટી જે બૂટ છે ને એ 85% લોકોમાં જોવા મળે છે, એટલે જોડાયેલી જે કર્ણ પલ્લવ છે એ 15% લોકોમાં જોવા મળે છે. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરીએ છીએ? ભિન્નતા અથવા સમાનતાનો અર્થ એ કરીએ છીએ કે માતા પિતાના લક્ષણ બાળકમાં જોવા મળતા હોય. આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી. ટ્વિન્સ બાળકો જે હોય, જોડિયા બાળકો છે, એ બાળકોના બેના ચહેરા એક સમાન જોવા મળતા હોય કદાચ, એમ છતાં એ 100% સંપૂર્ણ હોતા નથી. બાળક સગા ભાઈ બહેન 2-3 ભાઈ બહેન હોય તો એમના ચહેરા મમ્મી પપ્પાને મળતા આવતા હોય, તેમ છતાં એ ચહેરા અલગ અલગ પડતા હોય છે. એટલે કે પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃ જેવા દેખાતા નથી. અને માનવ વસ્તીમાં ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે. દરેક બાળક માતા પિતાથી જુદું પડતું હોય છે. બે જોડિયા બાળકો હોય એ બંને એકબીજાથી અલગ પડતા હોય છે. તો આ આનુવંશિક લક્ષણો છે. તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો. ચલો બધા જે બેઠે કાનને અડી જુઓ, ખબર પડે. કાનના બૂટ છે એનું અવલોકન કરો. એવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો જેમના કર્ણ પલ્લવ સ્વતંત્ર છે, એટલે આ બૂટને એ છૂટી હોય, હલતી હોય એવી. અને બીજી એવી નોંધ બનાવો જેની આ કર્ણ પલ્લવ છે એ જોડાયેલા હોય. આ બૂટ આમ જોડેલી હોય તો કર્ણ પલ્લવ જોડાયેલા કર્ણ પલ્લવવાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણ પલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો. તો મિત્રો સ્વતંત્ર જે કર્ણ પલ્લવ છે, મિત્રો સ્વતંત્ર કર્ણ પલ્લવ અને બીજું જોડાયેલો કર્ણ પલ્લવ. આ બેની ટકાવારીની ગણતરી કરો. તો બેની ટકાવારી ગણતરી કરીએ તો જે સ્વતંત્ર કર્ણ પલ્લવ છે એ 85% અને આ 15% જોવા મળે છે. બેનો રેશિયો આટલો હોય. લખી રાખજો બેના આંકડા. એટલે વધારે કોણ? સ્વતંત્ર કર્ણ પલ્લવવાળા બાળકો વધારે હશે, જોડાયેલી કર્ણ પલ્લવવાળા બાળકો ઓછા હશે. પ્રત્યેક વિદ્યાર્થીના કર્ણ પલ્લવના પ્રકારને તેમના પિતૃની સાથે મળીને જુઓ. જે આ કર્ણ પલ્લવ જોડાયેલા છે તેમના માતા પિતાને મળો, એમના કર્ણ પલ્લવ જોઈ લો એટલે ખ્યાલ આવશે. આ અવલોકનના આધારે કર્ણ પલ્લવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપે છે. તો આવી રીતે આ આનુવંશિક લક્ષણો આપણે નિહાળી શકીએ છીએ. કર્ણ પલ્લવ તમે જોઈ શકો, જોડાયેલી બૂટ. ટૂંકમાં કર્ણ પલ્લવ એટલે શું? બૂટ કહેવાય ને. મુક્ત જે બૂટ છે એટલે મુક્ત કર્ણ પલ્લવ ધરાવતા બાળકોની સંખ્યા વધારે હશે, બરોબર, 85% જેટલા હોય. અને જોડાયેલી બૂટની ટકાવારી જોઈએ તો 15% જેટલા આ અંદાજિત આંકડો છે, રેશિયો. તો મિત્રો અહીંયા આનુવંશિક લક્ષણો માટેના નિયમો એમાં મેન્ડલનું યોગદાન આપ્યું છે, બરાબર. આપણા એક પ્રવૃત્તિ જે આપી છે આપણા કર્ણ પલ્લવવાળી આપણા ક્લાસરૂમની અંદર આની બધી તમારા વર્ગમાં કાનની બૂટની કઈ અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો સ્વતંત્ર કર્ણ પલ્લવ ધરાવતા વધારે બાળકો હશે ક્લાસરૂમમાં, બરાબર ને. એકાદ બીજો પ્રશ્ન એ થાય, શું કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે? હા, આજે કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે.
જે પિતૃ પેઢીના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે આનુવંશિક લક્ષણ છે એટલે પિતૃ પેઢીમાં રહેલા હશે એટલે સંતતિમાં આ લક્ષણ ઉતરી આવે છે હાથમાં 6 આંગળીઓ હોવી પગમાં 6 આંગળીઓ હોવી આ બધા એવા લક્ષણ છે વાળ વાંકડિયા હોવા તો એ બાળકના પણ વાળ વાંકડિયા આવે નેગ્રીટો જે નિષાદ પ્રજા જે છે તો આફ્રિકન પ્રજાના વાળ જો આ વાંકડિયા એમને ખાસ કરી જરૂરત ન પડે તો એ વાળ જે મિત્રો એમના બાળકનો વાળ એવા જ હોય છે ફોરેનર તમે જો ભૂરિયા લોકો જે કહે છે એમના વાળ પણ એકદમ વ્યવસ્થિત જ હોય છે એટલે આપણે આ જે કારની બુક કેવું લક્ષણ ધરાવે છે આનુવંશિક લક્ષણ છે મિત્રો આપણે જે આ માહિતી એકત્ર કરી હોય એના પરથી અભિવ્યક્તિ પ્રભાવી છે અને કઈ અભિવ્યક્તિ પ્રચલ છે તે જણાવે એમ છે આનુવંશિક લક્ષણો મિત્રો પ્રભાવી લક્ષણ અને પ્રચલ લક્ષણ આવા બે લક્ષણ આવે પ્રચલ એટલે છુપાયેલા લક્ષણ જે હોય પણ પ્રદર્શિત થાય નહીં પણ એ પછીની 4-5 પેઢી પછી પ્રદર્શિત થાય એવા લક્ષણ પ્રચલ લક્ષણ બરાબર એની ચર્ચા આપણે કરવાની છે મેન્ડેલના જે પ્રયોગો છે એના ચર્ચા કરશું એટલે આપણે વધારે પ્રચલ લક્ષણ અને પ્રભાવી લક્ષણ આપણે બંને વિશે ચર્ચા કરવાની છે જે પેઢીમાં જે લક્ષણો જોવા મળે છે એ પ્રભાવી લક્ષણ આપણે વધારે જોવા મળે છે પણ પ્રચલ લક્ષણ જોવા નથી મળતા મતલબી લક્ષણ નથી એવું નથી એવા લક્ષણો 2, 3 કે 5 પેઢી પછી આપણે પ્રદર્શિત થતા જોવા મળે એના ડાયાગ્રામ બનાવવાના છે હું તમને બનાવીશ બરાબર તો આપણે બીજો જે મુદ્દો આપ્યો છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો મેન્ડલનું યોગદાન તો મિત્રો આ મેન્ડલના જે પ્રયોગો છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો એને કયા આપ્યા છે એ યોગદાન આપણે આવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું નમસ્કાર